સહજાનંદ સ્વામી મહારાજની જય, નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. હાલો સંતો, તાર આરતી લઈ લો. આ બધી અહીંયા ભેગી આપણે જ આજ સ્વયંસેવક છીએ. જો આવો લાભ વાણી ચાસિતમ યસ્યાસ્તે વૈ મંગલમ નેત્રે મંગલદેષ્ટદોર્વિલસિતમ પરમ મંગલમ વક્રમ મંગલક્રોચપાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયા મંગલમૂર્તિરાસુ જગત નિત્યં નિત્યં ક્રિયાન્મંગલમ વર્ણિવેશણીય દર્શનમ મંદહાસ્ચ હિરાનનાંભુજં પૂજિતં ધર્માનંદનમઃ એકલડા કે બરેવા તમ વિના
વિના વાલાજી અરે મારે હાથ ન લાગે કામ કર્મ વિના વાલાજી મારે હાથ ન લાગે કર્મ વિના વાલાજી મારે હાથ ન કામ કર્મ વિના વાલાજી રજની જાય કર્મ વિના વાલાજી મારે જુગ તોલ
આવી ગયા. આવો ભક્તો, આપણી વચ્ચે ધર્મકુળ મુગટમણી પરમ પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી પધાર્યા છે. આપણા સ્થાને ઊભા થઈ અને આપણે ધર્મવંશી લાલજી મહારાજ શ્રીનું હૃદયની ઉમરકા ભરી લાગણીઓથી સ્વાગત કરીએ છીએ. પધારો બાપજી, પધારો. પૂજ્ય બાપજી વિરાજમાન થઈ રહ્યા છે. આપણે બધાય આપણા સ્થાને બેસી જશું. બોલો નરનારાયણ દેવની જય. કથા સરિતાનો પ્રવાહ આગળ ધપે એવી પ્રાર્થના. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. નર નારાયણ દેવ કૃષ્ણ કનૈયા લાલ રામચંદ્ર ભગવાન વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર ભગવાન સ્વામિનારાયણ એમની અઢળક કૃપા એના કારણે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર મહિલા મંદિર વિરમગામ એમનો પંચદશાબ્દી મહામહોત્સવ એ નિમિત્તે પૂજ્ય સુનીતાબા આનંદીબા આદિક સાંખ્યોગી માતા દ્વારા આયોજન એની અંતર્ગત આપણા ભાવિ આચાર્ય મહારાજ પરમ પૂજ્ય વજેન્દ્ર પ્રસાદજી મહારાજ પધાર્યા. આપણે એમને એક જોરદાર તાલીઓના નાદથી વધાવી લેશું. ભક્તજનો, હંમેશને માટે કથાને અંતે ફળ એ જ હોય કે કોઈક મોટા પુરુષના દર્શન થાય, એની વાણીનો લાભ મળે. ભક્તો, આજ આપણે આ 4 દિવસથી આ શ્રીમદ સત્સંગી જીવન કથાનું જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે આજ આપણને, તમને ને મને ધર્મકુળના દર્શન થયા છે. આપણા બહુ મોટા ભાગ્ય છે કે ભગવાને સ્થાપિત નરનારાયણ દેવ, એમના સ્થાપિત આચાર્ય, એમના દીક્ષિત સંતો એમની મધ્ય રહેવા મળે છે. એ આપણા અહોભાગ્ય છે, કલ્યાણનો મુદ્દો છે, કલ્યાણનો માર્ગ છે. પોતાની જાતને ધન્યભાગી સમજી અને ભક્તો રાત્રિ દિવસ ભજન ભક્તિ સત્સંગ કરતા રહેજો. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કે રાજન, સરદારપુરથી નીકળેલા ખટવાંગ રાજા સંધ્યા ઢળતા આજ ગઢપુરની અંદર પહોંચ્યા છે. ગઢપુરની અંદર પહોંચતા સંધ્યા ઢળી છે. મનમાં વિચાર થયો કે કારિયાણી પહોંચું
એની કરતા આ મારા મિત્રનું ગામ એ ભલે બાપુનું છે, તો અહીંયા નાઈટ રોકાઈને સવારે નીકળીશ. આ બાજુ શતાનંદ સ્વામી ઉન્મદ ગંગાનો મહિમા અદ્ભુત લખે છે. અને ભક્તો, ઉન્મદ ગંગા એ તો ઉન્મદ ગંગા છે, ઘેલો તો ઘેલો છે. તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, એક વાત બતાવું કે એનું ઉન્મદ ગંગા નામ કેમ પડ્યું. ખાલી ગંગાજી નામ હતું, પણ ઉન્મદ ગંગા કેમ નામ પડ્યું? એક વખત બદ્રિકાશ્રમની અંદર ભગવાન નરનારાયણ દેવ પોતાના આશ્રમમાં બિરાજમાન હતા. અને નરનારાયણ ભગવાન અલખનંદામાં નિત્ય સ્નાન કરવા જાય. એમાં અલખનંદામાં સ્નાન કરીને જ્યાં પાછા વળ્યા, ત્યારે સ્વયં અલખનંદા એક સ્ત્રીનું રૂપ ધારણ કરી અને પોતાની મોજ અને મસ્તીમાં હાલ્યા જાય, આનંદથી, ગર્વથી. એમાં નર ભગવાને નારાયણ ભગવાનને પૂછ્યું કે આ સ્ત્રી કોણ છે, આટલી બધી મોજમાં, આટલી બધી આનંદમાં? નારાયણ ભગવાને કહ્યું, એમને જ પૂછો ને. સ્વયં નર ભગવાને પ્રશ્ન કર્યો, આપ કોણ છો અને આટલા બધા આનંદમાં, આટલી બધી મસ્તીમાં? અને ભક્તો, એ સમયે અલખનંદાએ સ્વયં કહ્યું છે કે હું અલખનંદા છું. મારી અંદર સ્વયં ભગવાનના અવતાર એવા વામનજીના ચરણનો સ્પર્શ થયો છે. હું અનેકના પાપને ધોનારી બની છું. તો મારી જેટલી મહત્તા કોની હોય? માટે કેપમાં ન હો, એની મસ્તીમાં ન હો. ત્યારે નારાયણ ભગવાન એટલું કીધું, અલખનંદા, તું જે કેપમાં હાલે છે, મોજમાં હાલે છે, જે મસ્તીમાં હાલે છે, એ વાત સાચી, પણ તારામાં વામન ભગવાનનો શરણનો સ્પર્શ થયો, એના કારણે તું એટલી મસ્તીમાં હાલે, પણ તું ખાલી પાપ ધોનારી બનીશ, પણ અનેકના કલ્યાણ કરતલ નથી બની. અનેકના કલ્યાણ કરતલ જો તારે બનવું હોય, તો તારી અંદર સર્વોપરી ભગવાન અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્નાન કરે, તો તું અનેકને મુક્તિ આપનારી બનીશ. ત્યારે નારાયણ ભગવાનના પગમાં પડીને કહે છે, પ્રભુ મને આશીર્વાદ આપો કે પુરુષોત્તમ નારાયણ મારામાં સ્નાન કરે. તો કે એની માટે તારે આરાધના કરવી પડે, એની માટે સાધના કરવી પડે. સાધના કરવા લાગ્યા. સાધના કરતા કરતા બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી કહે છે, મારી અંદર પુરુષોત્તમ નારાયણ સ્નાન કરે. તો કે મારી કેપેસિટી બહારની વાત છે. તું એક કામ કર, મહાપુરુષને આરાધના કરે. એને મહાપુરુષને આરાધના કરી. મહાપુરુષ પ્રગટ થયા અને કીધું, માગ માગ. તો કે મારામાં પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ સ્નાન કરે એવો આશીર્વાદ આપો. તો કે કામ કર, તું સ્વયં પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કર. અને પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કર્યું, ત્યારે સ્વયં અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. માગ માગ. તો કે તમે મારામાં સ્નાન કરો. તો કે કામ કર, હું મૃત્યુલોકમાં જન્મ ધારણ કરવાનો છું. છપિયાની અંદર એમાં ત્યાંથી વન વિચરણ કરતો કરતો ગુજરાતની ધરતીમાં આવી અને પશ્ચિમ પાંચાળ દેશની અંદર ગઢપુર નામનું નાનું એવું ગામ છે. એ ગામમાં હું રોકાવાનો છું. તું ત્યાંથી નદી રૂપે, પ્રવાહ રૂપે વહે. આટલો ભગવાન સ્વામિનારાયણ વરદાન દઈ ભગવાન અદ્રશ્ય થયા. આ બાજુ યોગ્ય માત પિતાની શોધ કરતા વાક્યા ગામ છે. અહીંથી તમે રાજકોટ જાઓ, રાજકોટથી આગળ વધો, તમે જસદણ બાજુ જાઓ એટલે આટકોટ આવે, આટકોટથી તમે ઢસા બાજુ જાઓ એટલે રસ્તામાં કોટડા પીઠ આવે. ત્યાંથી 6 કિલોમીટર અંદર વાક્યા ગામ છે. ત્યાં વાક્યાયન ઋષિ રહેતા હતા, બહુ પવિત્ર આત્મા. એને 7 દીકરા હતા. હવે 7 દીકરા હતા, પણ એને સાધના કરવા ઘેલા સોમનાથ ગયા. તો ઘેલા સોમનાથ સાધના કરી તો ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલ્યું. અને એને અપસરા મોકલી, ત્યાં ભ્રષ્ટ કર્યા, એને શ્રાપ મળ્યો. એના કારણે ટીમરાના વૃક્ષ થયા. હવે વાક્યાન ઋષિએ સાધના આદરી. એને સમાચાર મળ્યા કે ગંગાજી જો અહીંયા આવે ને ગંગાજીનો અમી સટકાર થાય
તો તમારા દીકરા જડ ને પાયમાની ચૈતન્ય થાય. એને સાધનાદરી સ્વયં ગંગાજી પ્રગટ થયા, માગો તો કે મારી દીકરી તરીકે તમે જન્મો. અને એ અલખનંદા એ વાક્યાયન ઋષિની ઘેરે દીકરી તરીકે જન્મા. દિવસો પછી દિવસો મોટા મેળા થવા અને જ્યાં 17 વર્ષના થયા અને વાક્યાયન ઋષિએ એમના વિશાળની વાત કરી. અને ત્યારે એ ગંગાજીએ મનમાં નક્કી કર્યું, હું તો પુરુષોત્તમ નારાયણમાં સ્નાન કરવા માટે, એનો મિલન કરવા માટે પ્રગટી છું, હું થોડી કોઈને લગ્ન કરવા પ્રગટી છું. પિતાએ આગ્રહ કર્યો અને એ સમયે ત્યાં હાલમાં મોટા ડુંગરા છે, એ ડુંગરાની વચ્ચે કુંડ છે. ત્યાં એ ગંગાજી ઉભા રહ્યા મનુષ્ય રૂપે અને ત્યાં સમાઈ ગયા અને ત્યાંથી પાણી રૂપે વહ્યા અને વહેતા ઘેલા સોમનાથ પોતાના ભાઈનો ઉદ્ધાર કરી, માંડવધાર માંડવ્ય ઋષિનો ઉદ્ધાર કરી અને ગઢપુર ઘેલાને કાંઠે નીલકંઠ ભૂદેવ હતો એનો ઉદ્ધાર કરી ઘેલાની બાજુમાંથી નીકળ્યા. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુરમાં આવ્યા ને ગઢપુરની રાતકા સ્નાન કર્યું અને સ્નાન કર્યું ત્યાંથી ઓહો હવે તો મારામાં પુરુષોત્તમ નારાયણે સ્નાન કર્યું. અને એક વખત મસ્તીથી ચાલ્યા જતા હતા કેપમાં મોજમાં, અને એ સમયે ભક્તો ત્યાં સ્વયં નરનારાયણ ભગવાન ગયા. એને જોયું કે આટલા બધા આનંદમાં, હા હવે તો કેમ ન હોય, મારી અંદર સ્વયં અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણે સ્નાન કર્યું, મોજમાં ન હો. અને ત્યારે કહ્યું છે નરનારાયણ ભગવાન, એક સાંભળ, અત્યાર લગી તું ખાલી પાપ મોચની હતી અને હવે તો અનંત તારામાં કોઈ સ્નાન કરે, તારા કોઈ અમી ચાટણા લે, એના પાપ ધોય અને મુક્તિને આપનારી બનીશો. આજથી કલ્યાણમાં તું ઉન્મત્ત બની, માટે ઉન્મત્ત ગંગા તારું નામ પડે છે. માટે ભક્તો જ્યાં જ્યાં ઉત્સવ સમયા થાય ને કથામાં બેસજો. કથા વગર કોઈ દિવસ જીવાત્માને રૂડા ગુણ નહીં આવે, નહીં આવે, નહીં આવે. જેટલા લોકોને કથાનો અંગ પડ્યા ને એના જીવનમાં જજો. આ મારા જો કે સુનીતાબાના ભાઈ એ જ મને વાત કરતા, આજ સવારે જ મળવા આવ્યા હતા. મને કે સ્વામી સત્સંગ તો હતો, માળાએ ફેરવતો હતો, ભજને કરતો, બધું કરતો, પણ વડોદરા આવી ગયો ને સંતોના જોગમાં આવ્યો ને ત્યારે ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન હુસેન જીવન કેવું જીવાય. માટે સંતોના નિકટમાં રહેજો, સંતો સાથે આત્મીયતાથી જીવજો. સ્ત્રી ભક્તો હોય તો સાંખ્યોગી માતાઓ જેમ કહે ને એમ કરતા શીખજો, એના વચનમાં રહેજો. એ રાત કહેતો રાત ને દિવસ કહેતો દિવસ. ભાગ્યનગર આપણે જગતના વચને તો અનેક વખત જિંદગી જીવ્યા છે, એ જિંદગીથી કાંઈ મળ્યું નથી. પણ આજ તમને મને મનુષ્ય જન્મે કરી અને એ જીવન જીવવાનો મોકો મળે. તમને દાખલો આપું કે કોઈકના વચને, સત્પુરુષના વચને જીવન જીવવાની કેટલી મહત્તા છે. માણસાની અંદર નરસિંહભાઈ થઈ ગયા. એ ગોપાળાન સ્વામીના આશીર્વાદથી જન્મ થયો તો ખુશાલ ભટ્ટ તરીકે ગોપાળાન સ્વામી હતા ને ત્યારથી એમના લગ્ન થયા, 6 મહિના થયા એટલે એમનું પત્ની ધામમાં જતા રહ્યા. પછી આના હૃદયમાં સંસારની ઈચ્છા હતી, ક્યારેક ક્યારેક સંકલ્પ પ્રગટતો. એના માતુશ્રીને વાત કીધી કે મારી ઈચ્છા છે લગ્ન કરવાની. તો કે બેટા વાત સાચી, પણ મહારાજ બીજા લગ્ન કરવાથી રાજી ન થાય. એક કામ કરતું, ગુરુ ગોપાળાન સ્વામીને પૂછાય અને ગોપાળાન સ્વામી કહે તો લગ્ન કરજે, ના પાડે તો ન કરતો. અવશ્ય પોતે વડતાલ ગયા, ગોપાળાન સ્વામીને મળ્યા, ગોપાળાન સ્વામીને દંડવત કર્યા. સ્વામી કીધું કે સ્વામી આવી દ્વિધા છે, ઘરના ધામમાં આવી ગયા, ક્યારેક ક્યારેક સંકલ્પ ઉઠે છે, આમ ઘણી વખત સાધુ થવાનું મન થાય છે, બ્રહ્મચારી થવાનું, ઘણીક વાર ઈચ્છા નથી થતી, શું કરવું? સ્વામી કીધું બ્રહ્મચારી ન થતો આમને રહે, આમને પેન્ટ શર્ટમાં રે. પણ સ્વામી આમને રહતો હૃદયમાં સંકલ્પ ઉઠે સ્ત્રીના, એના હું? તો સ્વામી કે આ થાંભલાન ઘાટ થાય? તો કે ન થાય. તો કે આ થાંભલાન ઘાટ થાય ને તો તેદી તને ઘાટ થાય જા. આ મોટા પુરુષ આત્મબુદ્ધિ એના હે. અને સાંભળ, તારી પાસે મારે કામ કરાવું. શું કરાવું? તો કે માણસામાં મોટું મંદિર બનાવડાવું.
સદગુરુ મહાનુભાવન સ્વામીને વાત કરી. નરસિંહભાઈ સ્વામી આવી ગોપાલ સ્વામીની ઈચ્છા હતી. પ્રથમ તો મહાનુભાવન સ્વામીએ નાનું મંદિર બનાવ્યું હતું અને ત્યારબાદ નરસિંહભાઈએ રૂપિયા કમાવા ગયા મંદિર માટે. હો, માળવા, રાજસ્થાનમાં માળવા ગયા રૂપિયા કમાવા મંદિર માટે સ્વામી. હો, માણસોનો ઇતિહાસ બોલે છે કે રૂપિયા કમાવા માટે માણસામાં મંદિર બાંધવા માટે ગયા. 6 મહિના ત્યાં કમાડા અને ત્યાંથી રૂપિયા લાવી અને એનું મંદિર માણસામાં બનાવ્યું. લો, આવા આપણા હરિભક્તો થઈ ગયા. આવા ઇતિહાસને વાંચજો, તપાસજો ઇતિહાસોને, કે જે મંદિર માટે જીવતા હતા. એમ ભક્તો હું જાણું છું. ત્યાં લગી આ વિરમગામનો સત્સંગ પહેલેથી મહારાજની આપણે વાત થઈ, ખબર ને કાલે શું વાત થઈ કે બપોર પછીની કથામાં માણસાનો ઇતિહાસ, એટલે વિરમગામનો ઇતિહાસ, વિરમગામમાં ભગવાન સ્વામિનારાયણ પધારી દિવ્ય રૂપે કે પ્રત્યક્ષ રૂપે કેવી કેવી રીતે પરચા આપ્યા, કોને કોને પરચા આપ્યા, એ વગેરે ઇતિહાસ આજ આપણે બપોર પછીની કથામાં જોવાનો છે. એટલે કોઈ ભક્તજનો ભૂલશો નહીં. કાલિયાણા વાળા ખાસ તમારા ગામનો ઇતિહાસ આવશે. એટલે ભગવાન સ્વામિનારાયણના ધ્યાન કેમ થાય એવી મુમુક્ષુતા જીવનમાં હતી તો પ્રત્યક્ષ પ્રશ્ન પૂછી લીધો. અને એ સમયે મહારાજના તિલ અને ચિહ્નનું અદ્ભુત વર્ણન કર્યું છે. અને ત્યારબાદ એબલ બાપુએ નિયમ લીધો છે કે જ્યાં લગી ભગવાન સ્વામિનારાયણ નામને દર્શન ન થાય ત્યાં લગી ધારણા પારણા વ્રત રાખશું, ગળ્યું ચીકણું ખાશું નહીં. ભગવાનને પામવા માટે ભક્તો, ભગવાન મળવા આપણને સહેલા દેખાય એમ સહેલા નથી. જીવનને જ્યારે પરમાત્માની પ્રત્યે લગાવવું પડે છે ત્યારે પરમાત્મા મળે. આપણા ઇતિહાસોને તમે જોજો, એક એક ભક્તોની કહાનીઓમાં, એક એક સંતોના ઇતિહાસમાં તમે ઊંડા ઉતરજો. જેણે નક્કી કર્યું કે આ દેહ કરીને મારે પરમાત્માને પામવું છે એને અવશ્ય પરમાત્મા મળ્યા છે, મળ્યા છે ને મળ્યા છે. પણ એને નક્કી કર્યું ત્યારે એમ આપણે મનમાં નક્કી કર્યું કે મારા દેહ કરીને મારો અંત સમો આવે, જે મૂર્તિના નિત્ય જે મંદિરમાં દર્શન કરું એ મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થઈને મને દર્શન આપી અને અંતે મને તેડવા આવે, આવું કેટલા જણાએ નક્કી કર્યું? આવી ગાંઠ બાંધી? એવી ગાંઠને આપણે નથી બાંધી. આપણે ખાલી સત્સંગમાં રહે, ભજન કરી અને ધામમાં જવું એવી વાત સાંભળે. આપણે પહેલે દિવસે જ મેં કહ્યું હતું કે જીવાત્માને મુક્તિ ક્યારે થાય તો કે સતાદેહ મુક્ત થાય ને ત્યાર પછી જે ધામમાં બેગી શકે. સતાદેહ બે એવો ન થાય તો મર્યા પછી ક્યાંથી બેસી શકે? અદ્ભુત ગાથા છે. ભગવાનને પામવા માટે એની સાધનાઓ આદરી છે. એભલ બાપુ એ કે નહીં, જીવબા, લાડુબા, આખાય પરિવાર સાધના આદરી છે. આ બાજુ સવાર પડી ગયું, સવાર પડતા ખટવાંગ રાજાએ ત્યાંથી વિદાય લીધી, કારિયાણીપુરની અંદર ગયા છે અને કારિયાણીની અંદર ગયા છે. આ બાજુ કારતક સુધી એકાદશીનો ઉત્સવ પૂર્ણ કરી ભગવાન સ્વામિનારાયણ સરદારથી નીકળી અને કારિયાણીપુરમાં આવ્યા છે. અને કારિયાણીપુરની અંદર કારિયાણીના માસા ખાસરે ધામધૂમથી પધરાવ્યા છે અને ત્યાં રહ્યા થકા ભગવાન સ્વામિનારાયણ ખૂબ આનંદિત થયા છે. ત્યારબાદ માચા ખાસર પત્ર લખ્યો છે. પત્ર લખીને એભલ બાપુને બોલાવ્યા. એભલ બાપુનો આખોય પરિવાર આવ્યો. પરિવારે આવીને ભગવાન સ્વામિનારાયણનું પૂજન કર્યું છે. પૂજન કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ એભલ બાપુને કહે છે, એભલ બાપુ તમ માગો એ આપો. માગવાનું કહ્યું ત્યારે બહુ સરસ માગ્યું. મહારાજ, મારું મન છે ને એની અંદર તમારી મૂર્તિ અખંડ રેમા કરે. કેતા મહારાજ, તમારી મૂર્તિમાં મારું મન અખંડ એમને ભ્રમણ કર્યા કરે, એને સંભાળ્યા કરે. એક સેકન્ડ પણ મહારાજ તમારી મૂર્તિ ન ભૂલાય. અને ત્યારબાદ બીજી માગણી કરી, પ્રભુ આપ અમારા ગઢપુરમાં પધારો. ભગવાન સ્વામિનારાયણ કીધું કામ કરો, હમણાં તો નહીં હવાય. અહીંયા મેં માચા ખાસરને
કોલ આપ્યો છે કે પુષ્પદોલ ઉત્સવ અમે અહીંયા કરશું, માટે પુષ્પદોલ ઉત્સવ કરી તમારા ગઢપુરની અંદર અવશ્ય અમે પધારશું. દિવસો પછી દિવસો જવા લાગ્યા. એભલ બાપુનો પરિવાર પણ ત્યાં રહેવા લાગ્યો અને પુષ્પદોલ ઉત્સવ પૂર્ણ થતા એભલ બાપુએ વિનંતી કરી, મહારાજ આપ અમારા ગઢપુરની અંદર પધારો. ભગવાન સ્વામિનારાયણે હા પાડી છે. એભલ બાપુએ પોતાનો સાળો ગાલવ હતો ને અગાઉથી મોકલી આપ્યો હતો. રાજ સંભાળતા હતા અને આ બાજુ એભલ બાપુ દ્વારા સમાચાર ગયા છે, સ્વામિનારાયણ ભગવાન પધારે છે. એ સમાચાર મળતા ગાલવ નામના શાળાએ ખૂબ સરસ મજાની ભવ્ય સ્વાગત સમયા માટે અદ્ભુત મહારાજને સામે જવા માટે અસવારી તૈયાર કરી છે. આ બાજુ બરોબર 10મીની રાત્રે એભલ બાપુ સંતો ભક્તોની સાથે ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીપુરનો ત્યાગ કરી વિક્રમ સંવત 1881ના માઘ સુધી એકાદશીને દિવસે પ્રાતઃ કાળે ગઢપુરની અંદર પધાર્યા. રાજભવનની અંદર ભગવાન સ્વામિનારાયણની અસવારી કાઢવામાં આવી છે અને સંતો ભક્તો અદ્ભુત કીર્તનની સાથે આજ એભલ બાપુ પોતાના દરબારની અંદર લઈ જાય છે. આજ ગઢપુરના રાજમાર્ગ ઉપર ભવ્ય ભગવાન સ્વામિનારાયણની અસવારી નીકળે છે. ભગવાન સ્વામિનારાયણ રોજા ઘોડા ઉપર બિરાજમાન છે. અનેક નર નારીઓ આજ પુરુષોત્તમ નારાયણને પુષ્પથી કોઈ ચોખાથી વધાવી રહ્યા છે. જે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે એની મનની વૃત્તિઓ આ સહજાનંદ સ્વામીમાં ખેંચાવા લાગી. અનેક નરનારીઓ વિચાર કરવા લાગે કે આપણે અનેક જન્મતા જેને પામવા માટે વલખા મારતા હતા, જેની આપણી આંખ અનેક જન્મોથી જેને દર્શન માટે પ્યાસી હતી,
એ પુરુષોત્તમ નારાયણના આજ આપણને દર્શન થયા છે. પોતાની જાતને અહોભાગ્ય માનતી માનતી ધનભાગ્ય માનતી માનતી આજ પુરુષોત્તમ નારાયણના દર્શન કરે. ભક્તો એ તો અહોભાગ્ય માનતી હતી, આપણને છે કે નહીં અહોભાગ્ય? આપણે પોતાની જાતને ધન્યભાગી સમજી છે કે નહીં? ભક્તો જીવન અંદર યાદ રાખજો, જે જીવાત્મા દાખલો કરે ન મળે, જે પુરુષોત્તમ નારાયણ મહેનત કરતા ન મળે, એ આજ મને તમને હાવ સહેલાઈથી મળી ગયા. પુરુષોત્તમ નારાયણ એની કૃપાથી આજ મને તમને મળ્યા. બાકી સાધના તો આ જીવ શું કરે? કોણ આમાંથી ગયા છે 15 કે 20 દિવસનું ભાતું લઈ અને ભગવાનને ગોતવા માટે ગયા છે કોઈ? હે? પણ મફતમાં મળ્યા ને એટલે નથી એનો મહિમા સમજાતો બાપા. એમને પરંપરા મળી ગયા એટલે એની નથી ઓળખાણ થતી. એમ તો કાંઈ વાંધો ના, બાપ દાદાનો ધર્મ એટલે આપણે મંદિરે જવું જોઈએ, માળા ફેરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. પણ જ્યાં લગી પુરુષોત્તમ નારાયણ નહીં ઓળખાય ત્યાં લગી અંદર એનો કરંટ નહીં થાય. તમે અહીં સરસ મજાનું બોર્ડ છે, અહીંયા એલોઝન છે, શેડા જવા દીધા બોર્ડમાં, પણ ત્યાં બોર્ડમાં શેડા ફીટ બરોબર કર્યા નથી. પછી સ્વિચ પાડો પણ કયો એલોઝન થતો નથી. પછી ઉપર ચડી લાકડી આમ ફેરવો એમ ન થાય, એને શેડો ટાઈટ કરવો પડે બરોબર. એમ આ જીવનમાં પુરુષોત્તમ નારાયણને ઓળખવા રૂપી શેડો ટાઈટ વ્યવસ્થિત કરવો પડે, તો જીવાત્માના હૃદયમાં જેમ ગઢપુરની નરનારીઓને આનંદ ઉભરાય, એમ જીવાત્માને પુરુષોત્તમ નારાયણનો આનંદ ઉભરાય. એ પુરુષોત્તમ નારાયણ સુખ સનકાદિક જેનું ધ્યાન કરે, એ જ નારીઓ કે અમારા લોચને મુખડાનું પાન કરે. આહા, આમ જા રાજમાર્ગ ઉપર ભવ્ય અસવારી ચાલતી ચાલતી એભલ બાપુના દરબારમાં પહોંચી છે. એભલ બાપુના દરબારમાં પહોંચતા ભગવાન સ્વામિનારાયણ માટે સરસ મજાનો ઢોલિયો લીમત્રુ નીચે બિરાજમાન કર્યો હતો. એ સમયે ભગવાન સ્વામિનારાયણ ત્યાં ઢોલિયા ઉપર આરૂઢ થયા છે, અને ઢોલિયા ઉપર ભગવાન સ્વામિનારાયણ આરૂઢ થતા એભલ બાપુના હૃદયનો પ્રેમ ઉભરાણો. આજ બાળાનંદ અને વિઠલાનંદના સંકલ્પ સત્ય થયા, એના વચન સિદ્ધ થયા કે આ લીંબત્રુ નીચે અનંત કોટી બ્રહ્માંડનો માલિક આવીને બેસે. એ પુરુષોત્તમ નારાયણ આવી ગયા. હવે મારે મારું કરતાપણું છોડી દેવું જોઈએ. હા હા,
ભક્તો અદ્ભુત ગાથા હે, મને બહુ ગમે છે. એભલ બાપુએ એ સમયે ભગવાન સ્વામિનારાયણને કંકુથી ચાંદલો કરી, ચોખા છોડી, ફૂલનો હાર પહેરાવી અને ભગવાનની આરતી ઉતારી, હાથમાં પાણી લઈ અને ભગવાન સ્વામિનારાયણને કહ્યું છે, પ્રભુ આજથી આ આખું ગઢપુર શહેર અને અમારો આખો પરિવાર તમને કૃષ્ણ અર્પણ છે. ખાલી તાળી નથી પાડવાની પાસે, જીવનમાં વણવાની વાત છે ભક્તો. અને તમે જોજો, તમે કરતા પણ એક ભગવાનનું જીવનમાં નાખી દો અને પછી તમારા આનંદની, હૃદયનો આનંદ જોઈ લો તો મોજ જોઈ લો. જીવનમાં કરતા પણ જો ભગવાનનું આવી જાય, એ ભલ બાપુને કરતા પણ ભગવાનનું સ્વીકાર્યું છે કે પ્રભુ આમાં હવે મારો કોઈ હક હિસ્સો નહીં, તમારે જે કરવું હોય તે કરવા રાજ, મેં તમને કૃષ્ણ અર્પણ કરી દીધું. મહારાજ તમે જેમ કહો ને એમ હું કરીશ. અને આપણે શું કહીએ, અમે કહીએ એમ તમારે કરવાનું. આટલો ફેર, એમાં કાંઈ વાંધો નહીં, તમે આમ કરતા પણ અમે સ્વીકાર લઈએ, બીજું ભક્તો જેને છેલ્લો જન્મ થવાનો થયો ને એના જીવનમાં ભગવાનનું કરતા પણ આવે, પોતાનું બધું ભૂલાઈ જાય. એમાં ન જવું આપણે ઊંડું. આમ ગઢપુરની અંદર પુરુષોત્તમ નારાયણને રાખ્યા છે, ખૂબ એની સેવા કરે છે, રાત્રિ દિવસ મહારાજને રાજીપો મેળવ્યા છે. એવલ બાપુના રાજીપાના કારણે ભગવાન સ્વામિનારાયણ એમને આધીન થયા છે. દિવસો પછી દિવસો જતા 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ગઢપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ પુષ્પદોલ ઉત્સવ ઉજવો. એની આગલી રાત્રિએ ભગવાન સ્વામિનારાયણ મોટી વિશાળ સભા ભરીને બેઠા અને એ સભાની અંદર અનેક સંતો બિરાજમાન છે. અને એ સભાની અંદર ભગવાન સ્વામિનારાયણે સંતોને પોતપોતાના સ્વરૂપનું રાત્રે 12 વાગ્યે જ્ઞાન કરાવ્યું છે. રાત્રે 12 વાગે સંતોને જ્ઞાન કરાવ્યું કાંઈ. અને જ્ઞાન થતા એક સાધુ ઉભા થઈને કે ઓહો, હું તો 5 બ્રહ્માંડનું રાજ કરતો હતો. બ્રહ્માંડમાં ખબર પડે ને, આ પૃથ્વી નીચે 7 લોક, અતળ, વિતળ, તળાતળ, રસાતળ, મહાતળ ને પાતાળ. ઉપર 7 લોક, આ ભૂલોક, ભોરલોક, જનલોક, સ્વર્ગલોક, તપલોક, મહાલોક ને સત્યલોક. આ 14 લોકનું એક બ્રહ્માંડ કહેવાય. આ એક બ્રહ્માંડ નહીં, આ 5 બ્રહ્માંડનું રાજ કરતો હતો, એમ લખ્યું સત્સંગ જીવનમાં. ત્યાં બીજા સાધુ ઉભા થઈને કે નીચે બેહો, નીચે હું તો 10 બ્રહ્માંડનું રાજ કરતો હતો. ત્યાં ત્રીજા સાધુ ઉભા થઈને કે નીચે બે હું 35 બ્રહ્માંડનું રાજ કરતો હતો. એક સાધુ ઉભા થઈને કે તો 500 બ્રહ્માંડનું રાજ કરતો હતો. હવે એવા મોટા હોવા છતાં ભગવાનની આગળ દાસ થઈને વર્ત્યા, નિર્માની થઈને વર્ત્યા. અને આપણું ઘરમાં હાલતું ને તોય બાહ્યું સડાઈ જાય. તમારી વાત નથી, આ તો અમારી અંદરો અંદરની વાત છે. બધા તમને કહેવાય ભક્તો, આવા મોટા હોવા છતાં ભગવાન સ્વામિનારાયણની આગળ દાસત્વ પણ. ભગવાન સ્વામિનારાયણ એમ કીધું લુખા ગોળા ખાવાના તો ગોળા ખાધા. ભગવાન સ્વામિનારાયણ કીધું ટાટ પહેરવાના તો ટાટ પહેર્યા. એ પુરુષોત્તમ નારાયણ એને ઓળખાણ હતા. અને જે દિવસે આપણને ભગવાન ઓળખાઈ જાય તેથી આપણે પણ એ પુરુષોત્તમ નારાયણ માટે શું ન થાય. લોયાના 3જા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત બોલ્યા. મહારાજ કે જેને ભગવાનને ભગવાનના સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય થાય એનાથી શું ન થાય. શું નહીં, શું નહીં, શું ન થાય. મહારાજ કે લોકલાદનો ત્યાગ કરે, કુટુંબ પરિવારનો ત્યાગ કરે, પરણેલો પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે, પરણેલી સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે. આપણે એ કાંઈ નથી કરવું, આપણામાં સ્વભાવ હોય ત્યાગ કરજો એટલે આવી ગયું બધું. સમજાણું? આપણામાં સ્વભાવો હોય, આપણામાં કુટેવો હોય, આપણામાં દુર્ગુણો હોય, એને તિલાંજલિ આપી દો ને એટલે બધું આવી ગયું. આવી રીતે સંતોને જ્ઞાન કરાવ્યું
અને જ્ઞાન થતા સંતોએ મહારાજને વિનંતી કરી, પ્રભુ આવું આવું જ્ઞાન અમને રહેવા દો. મહારાજ કે ન રહેવા દેવાય, તમારી પાસે અમારે કામ મોટું લેવું છે. ગામડે ગામડે ફેરવવાના, ન્યા ઓલા વૈરાગી બધા મારશે, અને પછી જો તમને આ જ્ઞાન રે તમે શ્રાપ આપો તો ઓલાને બાળી નાખો ઉભે ઉભા. માટે આ ન રહેવા દેવાય. મહારાજે પાછું પડદો પાડી દીધો માયાનો આડો. એમ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ વળતે દિવસે પુષ્પદોલ ઉત્સવ ઉજવો છે. પુષ્પદોલ ઉત્સવ ઉજવા બાદ ભગવાન સ્વામિનારાયણ મોટી વિશાળ સભા ભરીને બેઠા હતા, અને એમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત બોલ્યા છે કે આ જીવાત્માનું કલ્યાણનું કારણ જો કોઈ હોય તો મારા સંત છે. એમ સત્સંગી જીવન બોલે. હો વાંચજો તમે દ્વિતીય પ્રકરણ. ભગવાન સ્વામિનારાયણ કે આ જીવાત્માને કલ્યાણના કરતલ જો કોઈ હોય તો મારા સાધુ છે. મારા સાધુનો નિત્ય મારા આશ્રિતે સંત સમાગમ રાખવો, એનો નિત્ય મહિમા સમજવો, અને એનો સમાગમ કરતા કરતા સંસાર અસાર થશે, અને જીવાત્માને આત્માને પરમાત્માનું જ્ઞાન પ્રગટશે. માટે નિત્ય મારા સંતનો સમાગમ કરવો. અને ભાઈ આપણને સંત વગર સાચું કોણ કે કહો? માં કે બાપ કે હે? અને કદાચ તમે કયો તમારા દીકરા માને એમ છે? હે માને એમ છે? કોઈ માને એમ નથી. સંત કે તો તરત એને ગળા હેઠો ઘૂંટડો ઉતરી જાય, કારણ કે સંત એનું હૃદય દયાળુ છે. એવા સંત વિના સાચી કોણ કહે, એવા સંત વિના સાચી કોણ કહે, સારા સુરની વાત, સારા સુરની વાત, દયાદરી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત, નથી ઘટમાં ઘાત, વસંત વિના સાચી કોણ કહે? કોણ કે કહો? હે? કદાચ મા બાપ એમ કે ને દીકરા ઉઠીને પૂજા કરવી જોઈએ, નત કરવી મારે, પણ સાધુ પાસે આવે, સાધુ માથે હાથ ફેરવીને કે ભગત પૂજા કરવી જોઈએ, સારું સ્વામી કરો. એને કાંઈ છે નહીં, એને શું લેવા? અને કદાચ તમે આપીને સાધુને શું આપશો? શું આપશો તમે? હે શું આપશો? તમારી પાસે છે હું તમે આપશો? સાધુ પાસે ભગવાન છે તો એમાં હું બાકી છે? સાધુ પાસે ભગવાન છે, આ પૂજ્ય સાંખ્યોગી માતાઓ રહી છે, એની પાસે ભગવાન છે, તમે શું આપશો? આ ઉત્સવમાં એના વચને તમે સંપત્તિ આપીને કેટલી આપી, પણ એણે તમને જે રાજીપો આપ્યો એની બરોબર તમે સંપત્તિ એને ન આપી શક્યા હોય. રાજીપો વસ્તુ એવી છે ને ભક્તો કે જીવાત્માને ગામમાં પહોંચાડી દે, આમ ઘડીના છઠ્ઠા ભાગમાં ખબર ન પડે. બ્રહ્માનંદ સ્વામી ગામડા ફરતા હતા, અને ભાલમાં પહોંચ્યા, અને સ્વામીને ભૂખ લાગેલી 2 દિવસના ઉપવાસ. એમાં એક છોકરો પોતાના ખેતરમાં પોંક પાડતો હતો, પોંક ઘઉંનો. સ્વામી શેઢે ચડ્યા, અને શેઢે ચડ્યા એટલે આ છોકરાને મનમાં એમ થયું કે બાપુ ભૂખ્યા લાગે છે. સ્વામીને કે બાપુ ભૂખ્યા છો? તો કે હા. કાંઈ જમશો? તો કે તારી પાસે છે હું? તો કે બીજું કાંઈ નથી, આ પોંક છે. એક મુઠ્ઠી પોંક છોકરાને આપી. સ્વામી એક મુઠ્ઠી પોંક જમ્યા, અને એક મુઠ્ઠી પોંક જમ્યા, અને સ્વામીએ કીધું કે બેટા તું સ્વામિનારાયણ ભજન કરજે, તને અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે. તો કે સ્વામિનારાયણમાં મને કાંઈ ખબર પડે નહીં, મને કાંઈ આવડે નહીં, મને યાદ રહે નહીં. તો કે કામ કર. સ્વામી આવી પસેડી ઓઢી હતી ને એક બાજુ કરી પેટ ઉપરથી, અને સ્વામીની ગોળી જેવી ફાંદ પોતાની દેખાડ્યો. સ્વામી કે મારી ફાંદ યાદ રહે? તો કે ફાંદ તો યાદ રહે ને. તો કે જા, તને મારી ફાંદ આંદ રહે ને તો અંધકાળા તને તેડવા આવી. આ રાજીપો છે. આજ વિરમગામ વાસી
આ ઉત્સવની અંદર સાંખ્યોગી માતાના વચને જેને સંપત્તિ આપીને રાજીપો પ્રાપ્ત કર્યો એને આ રાજીપો છે અંતે અક્ષરધામનો. સંત આ આપે અને મા બાપ હું આપે તમને કહું, સાંભળું? ગુણાતીતાન સ્વામી શબ્દમાં કહો તો સ્વામી કે બાપના હયામાં સ્ત્રી છે ને, જો સ્વામી કઈક જુદો શબ્દ વાપર્યો, બાપના હયામાં બાયડી છે છોકરાને પરણાવે અને સાધુના હૃદયમાં ભગવાન છે તો જીવને ઘાલે છે. આવો શબ્દ આપે. સાધુના હૃદયમાં દયા છે, એને એક તાન છે કે અને જોજો વચનામૃત ખોલજો તમે, પ્રથમનું 67મું વચનામૃત, એમાં પણ સંતના લક્ષણ દેખાડ્યા. મહારાજ કે આલોકમાં કોઈક એવા સત્પુરુષ એના હૃદયમાં એક તાન છે. શું તાન છે? આ મારો સંગી છે તો મારી જેવો કેમ થાય? એને હું તાન છે, એને એક જ તાન છે. એને આલોકના પદાર્થમાં ક્યાંય પ્રીતિ નથી. પરલોક એવું છે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ, એમાં વાસના છે. વાસના શબ્દ ઉપર ધ્યાન આપજો. આલોકના પદાર્થમાં ક્યાંય પ્રીતિ નથી. પરલોક એવું છે ભગવાનનું ધામ, ભગવાનની મૂર્તિ, એમાં એને વાસના છે. નકર વાસના જગતના પદાર્થમાં વપરાય અને પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં વપરાય. પણ એ સંતને એવી ભગવાનના જબરજસ્ત વાસના કેતા પ્રેમ છે. આ જગતના જીવને કોઈ માયિક પદાર્થમાં વાસના બંધાણી હોય, મુકાવો ન મૂકે, મરી જાય પણ મૂકે નહીં. એમ સંતને અમારા સ્વરૂપમાં એવી પ્રીતિ છે કે ક્યારેય છોડતા નથી. એવા જે સંત, એના લક્ષણ મુમુક્ષુ કેમ સમજે તો એમાં આવે. અદ્ભુત ગાથા સમજાય જાય. કેમ સમજે તો આવે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ એમાં દેવની બુદ્ધિ રાખે અને કે એમ કરે તો આવે. મહારાજ કે સ્વામી વાત સાચી છે, તમારી 100%ની વાત સાચી, પણ એ ગુણ લાંબા ગાળે આવે. પણ અમે કે એમ કરે તો તત્કાળ આવે. મહારાજ શું કીધું છે? મહારાજ કે દાસત્વ પણ સ્વીકારે. કઈ રીતનું? એમ કે ઓહો આ સંત છે, આની આગળ લાખો માણસો હાથ જોડીને ઉભા. ધિક્કાર છે મારી જાતને કે હું સંસારની અંદર રાત્રિ દિવસ રચો પચો રહ્યો છું અને વમળ ચડા કરે સંસારના. આમ અનુતાપ પરિતાપ કરતા કરતા હૃદયમાં વૈરાગ્ય પ્રગટે તો આ ભગવી ફોજના ગુણ આવે, નકર કોઈ દી નો આવે. અને તત્કાળ આવે. આવી એના હૃદયમાં દયા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આજ ભક્ત સમુદાયને ભેગા કરી અને અદ્ભુત મહિમા કહી રહ્યા છે. અદ્ભુત દાખલો આપ્યો કે જે માં છે, માં એ બાળકના પેટમાં દુખતું હોય તો દવા કેવી આપે છે? કડવી આપે. બાળક મોઢું બંધ કરી જાય તો માં નાકને દબાવે એટલે ઓલો શ્વાસ લેવા માટે બાળક મોઢું ખોલે એટલે માં એને પાઈ દે. ગરડો કે સૌરાષ્ટ્રમાં. શું કે તમારે ગરડો જ કે? સૌરાષ્ટ્રમાં એને ગરડો કે ભાઈ અમારે કઈ. એટલે માં નાક દબાવે, મોઢું ખોલે એટલે પાઈ દે. ગડગડ ગડગડ કરતો કરતો પી જાય. શું કા ભાઈ? નાક ઉગા દબાવે, મેં નાખો પોતાના છોકરા. એમ સંત તમને આથી કઠણ વચન કે કડવા વચન કે ધૂતકારે, પણ શું કા? અને યાદ રાખજો, તમને મને જો આ સંતને કે સાંખ્યુકી માતાને હાચવવા પડે તો સમજી લેવાનું હજી આપણામાં ખામી છે. ખામી છે આપણામાં. આપણને વઢે. અરે વચનામૃતમાં પ્રશ્ન કર્યો કે પોતાના જીવનમાં કોઈ વાતની ખોટ ન હોય અને એનું ગમતું મુકાવીને ભગવાન સ્વામિનારાયણ કે જિંદગી પર્યંત અમારા ગમતામાં વર્તાવીએ તોય કોઈ દિવસ
એનું મોઢું બગડે નહીં એ શ્રેષ્ઠ છે. ત્યારે શુકાનંદ સ્વામીએ પ્રશ્ન ઉઠાવ્યો કે મહારાજ કદાચ મોઢું બગડે તો? મહારાજ કે મોઢું બગડે પણ અવગુણ પોતાનો લે છે કે કેનારનો લે છે? જો કેનારનો અવગુણ લે તો મહારાજ કે એનું બહુ બગડી જાય, ભંગું થાય. અને પોતાનો જો અવગુણ લઈને મોઢું બગડે તો મહારાજ કે વાંધો નથી એને. એમ અહીંથી આપણને કદાચ જો સંતો તો બહુ આપણને સાચવે છે, બહુ રાજી કરે, પણ જ્યાં લગી હજી સંતોને કે સાંખ્યયોગી માતાઓને આપણને રાજી કરવા પડે ત્યાં લગી હજી આપણા જીવનમાં ભગવાનને પ્રાપ્તિ કરવાની ખામી છે. વડીલે આપણે નાના હતા મા બાપ નહોતા વઢી લેતા. સાધુ કોણ છે આપણા? મા બાપ નથી? હે મા બાપ નથી? એ મા બાપ કરતા હાચા હાગા જેતલપુરનો ઇતિહાસ વાંચ્યો. ભગવાન સ્વામિનારાયણ સાગરમાં સ્પષ્ટ બોલ્યા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે જેતલપુર ગયા અને જેતલપુરના ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી અને મહારાજ કે મહારાજ અમે તો ધની ભાગી થઈ ગયા કે આવા સંતોનો અમને જોગ મળ્યો, જોગ. મહારાજ અમે બડભાગી થઈ ગયા. મહારાજ તમારા સાધુ જો ન મળ્યા હોત તો અમે ક્યાં જાત? કેવા દુઃખને ભોગવતા હોત, કેવા અમારા જીવન હોત. મહારાજ તમારા સાધુ મળ્યા ને તો મહારાજ અમને એમાં કેવું હેત થજો. સાગરમાં સ્પષ્ટ લખ્યું છે 17મા પૂરમાં, અને ન ભૂલતો હોય તો 35મો તરંગ છે. મહારાજ કે મહારાજ જેવું મા બાપમાં અમને હેત છે ને એનાથી અધિક આ તમારા સાધુમાં અમને હેત થાય ને આવો આશીર્વાદ આપો. આ કરવાનું છે. અને આ વિરમગામવાસીઓ આ કરીને બેઠા કર્યું છે. પૂજ્ય સાંખ્યોગી માતાઓ પ્રત્યે, સંતો પ્રત્યે આ એને કર્યું છે. માટે જીવનની અંદર ભક્તો ખાસ યાદ રાખજો કે કદાચ આપણાથી રખેન કોઈ સંત, કોઈ સાંખ્યોગી માતાઓ આપણાથી નારાજ ન થઈ જાય. કદાચ આપણને ગમે એવા કડવા વેણ કે તો અમૃતની પેઠે એને પાન કરજો તો આપણને જન્મો જન્મનો લાગેલો જે રોગ છે ને એ આપણા જીવનમાંથી નીકળી જશે. જેમ